હેલો ફ્રેન્ડ્સ, મારું નામ કોમલ છે. હું ઘરેથી હર્બલ પ્રોડક્ટ બનાવું છું અને સેલ કરું છું, જેમાં હું શેમ્પૂ છે, તેલ છે અને સાબુ છે. તો હું તમને મારા પ્રોડક્ટ વિશે જાણકારી આપીશ. સૌથી પહેલાં આપણે આ હર્બલ ઓઇલ લઈશું. તમે જોઈ રહ્યા છો શ્રી યમુના મારા હર્બલ પ્રોડક્ટનું નામ છે, જે રોઝમેરી ઓઇલ છે. આ રોઝમેરી ઓઇલ કોપરેલ ઓઇલ, હિંગરાજ, ગુલાબી પાંદડી, કલોંજી, આંબા, મેથી, શિકાકાઈ, રોઝમેરી, એલોવેરા, અળસી, વિટામિન E ઓઇલ, ઓલિવ ઓઇલ, આલ્મંડ ઓઇલ, કેસ્ટર ઓઇલ, લીંબો અને જાસૂદના ફૂલ, આ બધી વસ્તુ અલગ ઉમેરીને હું આ ઓઇલ બનાવું છું. રોઝમેરી ઓઇલ એક રોઝમેરી ઓઇલ છે. લાંબા ગાળાથી માંડીને ઇમ્યુનિટી બૂસ્ટ કરવા સુધી આ તેલના ઘણા ફાયદાઓ છે. રોઝમેરી ઓઇલમાં વાળની ફોલિક એસિડને ઉત્તેજિત કરે છે, જેના કારણે થતી નથી, પરંતુ વાળ તૂટવા પણ બંધ કરે છે. તે આપણી માથાની ઉપરની ચામડીને રક્ત પરિભ્રમણને સુધારે છે અને ડેન્ડ્રફથી પણ મુક્તિ આપે છે. રોઝમેરી ઓઇલમાં એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર માત્રા મળી આવી છે. રોઝમેરી ઓઇલમાં ઓનર્જેટિક પ્રોપર્ટીઝ હોય છે. તેની મદદથી આ તેલ લગાવવાથી માથાનો દુખાવો પણ બતાવી દઉં કે રોઝમેરી કેવું હોય છે. રોઝમેરી એક પ્લાન્ટ છે. આ જોઈ રહ્યા છો તમે, આ રોઝમેરી છે. અમારી પાસે ડ્રાય છે. તેની સુગંધ એકદમ બહુ ખુશ્બુ બહુ સરસ આવે છે. આ રોઝમેરી છે મળે છે. અને જે હવે હું તમને બીજી પ્રોડક્ટ બતાવું, જે છે શેમ્પૂ, જે ગોલ્ડન કલરનું છે. આ તમે જોઈ રહ્યા છો, આ બીજી પ્રોડક્ટ મારી છે, તે છે ગોલ્ડન શેમ્પૂ. તેનો કલર ગોલ્ડન હોવાથી તેનું નામ મેં ગોલ્ડન શેમ્પૂ રાખ્યું છે. આ જે ગોલ્ડન શેમ્પૂ છે, તેમાં મેં અરીઠા, શિકાકાઈ, આમળાનું બનાવેલું છે. હું તમને તેની ઇંગ્લિશ બતાવી દઉં. એમાં મેં અરીઠા, શિકાકાઈ, આમળા, મેથી, લીમડો, ગ્લિસરીન, રોઝમેરી, એલોવેરા, રાઈસ વોટર અને અળસી આ ઉમેરીને આ શેમ્પૂ મેં બનાવ્યું. પહેલાંના લોકો અરીઠાથી વાળ ધોતા હતા. અરીઠામાં એક કુદરતી ક્લિન્ઝિંગનું કામ કરે છે અને તેનાથી વાળમાં ફિલ્મ પણ બનાવવામાં મદદ કરે છે. અને આમળા અને શિકાકાઈ તેની સાથે બનાવવામાં આવે શેમ્પૂ, તો તે વાળ ધોવાથી વાળ કાળા તો થાય જ છે, સાથે સાથે વાળ મજબૂત અને ઘટ પણ બને છે. આજકાલે વાળ માટે, પરંતુ હજી પણ મોટાભાગના લોકોને વાળ ખરવા, વાળ પીટવા, ખોડો થવો જેવી ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે અને તેનો સામનો પણ કરવો પડે છે. આ જે બોટલ છે તે 50 મિલીની છે અને આજે તમે જોવો છો તે આ 100 મિલીની છે. આમાં હું મોટી પણ બોટલ રાખું છું, જે 200 મિલીની છે. અત્યારે મારી પાસે મોટી બોટલ નથી અને ઓઇલમાં પણ હું 3 બોટલો રાખું છું. આ જો તમે જોઈ રહ્યા છો તે 50 મિલીની છે અને આ જે છે તે 100 મિલીની છે અને આ 200 મિલીની છે. શેમ્પૂમાં મેં બીજું પણ શેમ્પૂ બનાવ્યું છે, જે ગુડલનું શેમ્પૂ છે. ગુડલ જાસૂદનું ફૂલનું બનાવ્યું છે. તો શેમ્પૂનો ઉપયોગ કરવાથી તમારા વાળને ખરતા અટકાવે છે અને ગ્રોથમાં પણ વધારો કરે છે, ડેન્ડ્રફ પણ દૂર કરે છે. આ શેમ્પૂ 2 in 1 કામ કરે છે, જે કન્ડિશનરનું પણ સાથે સાથે કામ કરે છે. આજે તમે કલર જોઈ રહ્યા છો, રેડ કલર, તે નેચરલ કલર છે. આમાં કોઈ પણ કલર નથી ઉમેર્યો. આ જે જાસૂદના ફૂલનો નેચરલ કલર છે એ જ છે. વિટામિન E, વિટામિન C અને આલ્કોહાઇડ્રેટિક એસિડ પણ હોય છે. વાળમાં ચમક પણ વધે છે. તે ગોલ્ડન કલર છે. જોઈ રહ્યા છો કલર. જે મારી આગળની પ્રોડક્ટ છે તે છે સાબુ. આ હું હોમમેડ સાબુ બનાવું છું. આ કોઈ પણ પ્રકારના કેમિકલ નથી નાખતી. આ નીમ સાબુ છે. તમે જોઈ રહ્યા છો, નીમ સાબુ તમારી ત્વચાની સમસ્યાઓને લાગતી હર સમસ્યાને દૂર કરે છે. લીમડામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણોથી ભરપૂર હોય છે. તેથી પ્રાચીન સમયમાં લીમડાનો ઉપયોગ સુંદરતા માટે કરવામાં આવે છે. લીમડાના સાબુનો ઉપયોગ કરવાથી તમારી ત્વચામાં જે પિમ્પલ્સ છે, ડાર્ક સ્પોટ છે, એલર્જી છે, ઇન્ફેક્શન છે, એવી ઘણી બધી સમસ્યાઓને દૂર કરે છે. અને આમાં મેં એલોવેરા પણ મિક્સ કર્યું છે. એલોવેરા જેલમાં ઘણી પ્રોપર્ટીઝ હોય છે, જેમાં તમારા સ્કિનમાં જે ચહેરા પર જે ડાઘા હોય, જે કરચલીઓ થઈ ગઈ હોય અને જે તડકાના લીધે સનબર્ન, ટેન થઈ ગઈ હોય તે પણ દૂર કરે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે. હવે હું તમને જે આગળની પ્રોડક્ટ છે તે બતાવું. આ છે કેસુડાના ફૂલ. તમે જોઈ રહ્યા છો, એકદમ સરસ ટ્રાન્સપરન્ટ એવો સરસ કલર લાગે છે. આજે તમે જોઈ રહ્યા છો તે ફૂલ છે, જે મેં ક્રશ કરીને અંદર ઉમેર્યા છે. તમે જોઈ, કોઈ પણ પ્રકારનો કલર અંદર નથી ઉમેર્યો. આ સાબુ છે તે ખાખરો નામનો જે વૃક્ષ પર થતા ફૂલોને કેસુડો કહે છે. ઘણા તેને કેસુડાનું વૃક્ષ પણ કહે છે. વસંત ઋતુમાં આ વૃક્ષ ઉપર કેસુડાના ફૂલ પુષ્કળ પ્રમાણમાં આવે છે. આયુર્વેદમાં કેસુડાને બ્રહ્મ વૃક્ષ પણ કહે છે. કેસુડાના ફૂલ સૌથી વધારે ચામડીના રોગોમાં મદદગાર અને અસરકારક છે. ઉનાળામાં જો આપણને શરીરમાં લૂ લાગતી હોય, ખંજોળ આવતી હોય કે એલર્જી હોય, તો તે આ કેસુડાનો સાબુ મટાડી દે છે. કેસુડાના સાબુ ઉનાળામાં સ્કિનને લાગતી લૂ અને ગરમીથી રાહત આપે છે અને આપણી સ્કિનને ઠંડક આપે છે. કેસુડાના સાબુથી બાળકોને લાગતી લૂ ઓછી થઈ જાય છે અને સ્કિનની તકલીફો પણ દૂર થાય છે. કેસુડાના સાબુ છે નેચરલ કલર છે. આમાં જે કેસુડાનો નેચરલ કલર છે તે છે. તેમાં બીજા કોઈ પણ કેમિકલ કે કોઈ પણ પ્રકારના એસેન્સ કે કલર્સ અંદર ઉમેર્યા નથી. આ કેસુડાનો નેચરલ કલર જ છે. દરેક સાબુમાં નેચરલ કલર જ છે. કેસુડાના સાબુ એક સાબુની કિંમત 30 રૂપિયા છે, પણ જો તમને રોગોમાં અસરકારક છે, જે આપણે શરીરમાં લાગતી ખંજોળ આવતી અને એલર્જી હોય તો તે પણ મટાડે છે. આ ઉનાળામાં બાળકોને કેસુડાના સાબુથી નવડાવવાથી તેમને ઉનાળામાં લૂ નથી લાગતી. આ બધા સાબુ કેમિકલ ફ્રી છે. એમાં કોઈ પણ પ્રકારના એસેન્સ કે પછી કલર્સ ઉમેરવામાં નથી આવ્યા. નેચરલ કલરમાં નેચરલ જે કલર હોય છે નીમનો અને કેસુડાનો, તે જ કલર છે. એમાં કોઈ પણ પ્રકારના કલર અંદર નથી મિક્સ કર્યા. કેમિકલ ફ્રી છે, નથી કોઈ પ્રકારના એસેન્સ, કેમિકલ કે પણ રાખ્યા વગર. તમારે જો આ શેમ્પૂ કે તેલ કે પછી સોપ કોઈ પણ વસ્તુ ઓર્ડર કરવી હોય તો નીચે મેં સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર સેન્ડ કર્યો છે. તમે ત્યાંથી મને મેસેજ કરી શકો છો અને તમારો ઓર્ડર બુક કરાવી શકો છો. શેમ્પૂની, તેલને અને સાબુને લાગતી કોઈ પણ તમારે મનમાં મૂંઝવણ હોય તો તમે મને વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકો છો.
જેમાં મેં શિયા બટર, કોકોનટ ઓઇલ, ઓલિવ ઓઇલ અંદર ઉમેરીને બનાવ્યું છે. આમાં કોઈ પણ પ્રકારના મેં કેમિકલ નથી ઉમેર્યા. એક પણ સાબુમાં કોઈ પ્રકારની કેમિકલ નહીં મળે. શિયા બટર ત્વચા નીચે બળતરાને ઘટાડવામાં અને તેને નરમ બનાવવામાં મદદ કરે છે. શિયા બટર એક મોઇશ્ચરાઇઝર તરીકે પણ ઉપયોગ છે. શિયા બટર એક ઓફ-વ્હાઇટ રંગનું શિયા બટર હોય છે જે શિયા નટ્સમાંથી કાઢવામાં આવે છે. શિયા બટર્સના ઘણા ફાયદાઓ છે. તે ત્વચામાં ઘણા જોજોબા નામનો જે છોડ આવે છે તેના બીજમાંથી બનાવવામાં આવે છે. છોડના બીજમાં લગભગ 50% જેટલું તેલ હોય છે. જોજોબાનો છોડ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. જોજોબા તેલનો ઉપયોગ ત્વચાને લઈને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અને ત્રીજું ઓઇલ છે જે કોકોનટ ઓઇલ છે. કોકોનટ ઓઇલના પણ ઘણા ફાયદાઓ હોય છે. કોકોનટ ઓઇલ હેર અને ફેસ માટે પણ ઉપયોગી છે. ફેસ પરની કરચલીઓ અને ડાઘા પણ દૂર કરે છે. નારિયેળ તેલમાં ફેટી એસિડ, વિટામિન ઈ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. નારિયેળ તેલમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન ઈ હોય છે અને તે આપણા સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે. આમાં મેં 3 ઓઇલ મિક્સ કરીને બનાવ્યો છે અને આ સોપબોનેટ મિલ્કમાંથી બનેલો છે જે નાના બેબીની સ્કિન એકદમ સોફ્ટ રાખશે. આ સોપમાંથી કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી ઉમેર્યું. નેચરલ સોપ છે. હું ઘણા પ્રકારના સાબુ બનાવું છું. જે ગુલાબનો છે, કેસુરો છે, અમે બતાવ્યા નીમ સાબુ છે, જે આ બેબી માટેનો સોપ છે અને ગુલાબની પાંદડીનો છે જે ઉનાળાના તડકામાં આપણા સ્કિનને જે સન ટેન થઈ ગયું હોય તે માટે ઉત્તમ સોપ પણ હું બનાવું છું. આથી 5 પ્રકારના સોપ છે. અત્યારે જે છે એ 3 છે મારી પાસે. બીજા મારા સેલિંગ થઈ ગયા છે એટલા માટે મેં તમને નથી બતાવ્યા. તમારે જો ઓર્ડર આપવો હોય તો મારે જે સ્ક્રીન છે ત્યાં સ્ક્રીન ઉપર મારા વોટ્સઅપ નંબર આપી દીધેલો છે. તમે મને ત્યાં વોટ્સઅપ કરીને મેસેજ કરીને ઓર્ડર કરી શકો છો. તમને આમની ક્વોલિટી બતાવી દઉં કે અંદરથી તે કેવું છે. આજે જે ઓઇલ તે પણ નેચરલ જ છે. તેમાં પણ કોઈ પણ પ્રકારનો કલર્સ નથી ઉમેર્યો. આ તમે જોવો છો કે તમને ગ્રીન કલર લાગે છે તે રોઝમેરીનો જ છે. રોઝમેરીનો જ કલર આવેલો છે. આમાં કોઈ પણ પ્રકારનો મેં કલર્સ નથી ઉમેર્યો. હું તમને આ બતાવું. તમે જોઈ રહ્યા છો. હું તમને આ બતાવું. જોઈ રહ્યા છો એકદમ જોઈ રહ્યા છો તમે એકદમ ગોલ્ડન કલર છે. હવે તમને આ જે જાસૂદના ફૂલનું છે શેમ્પુ તે પણ હું તમને બતાવી દઉં. આ જે ગોલ્ડન કલર છે તે જે અરીઠા શિકા થાય છે આમળા છે તેનો આ નેચરલ કલર છે. હવે જે જાસૂદનું શેમ્પુ છે હું તમને એની કન્સિસ્ટન્સી બતાવી દઉં. આ તમે જોઈ રહ્યા છો જાસૂદનો ફૂલ છે જે જાસૂદનો કલર હવે તે નેચરલ કલર છે. અંદર કોઈ પણ પ્રકારનો કલર એડ નથી.